ટેસ્ટી ક્રિસ્પી ચટકારેદાર બહારના નાસ્તાથી એકદમ અલગ ઘરે જ બનાવીશું। એના માટે 2 વાટકી અથવા 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ, 1 કપ ભાખરીનો લોટ, એમાં કસૂરી મેથી હાથથી ક્રશ કરી અજમા એડ કરીશું, મીઠું એડ કરી મિક્સ કરી દઈશું। હવે મોણ માટે હું અહીંયા ઘી એડ કરું છું, તમે તેલ પણ લઈ શકો। 5 ચમચી જેટલું ઘી એડ કરી આ રીતે મુઠ્ઠી પડે એટલું મોણ એડ કરી અને પછી કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો। લોટ સરસ રીતે આ રીતે બંધાઈ જાય ને એટલે થોડું તેલ લગાવી મસળી લેવાનો, પછી તરત જ એમાંથી મોટી સાઈઝનું લુવું બનાવવાનું। હવે મેગી મસાલામાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સંચળ પાવડર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવાનો। હવે આ જે લુવું તૈયાર કર્યું ને એને સરસ રીતે વણી લેવાનું, પછી આ રીતે ચોરસ કટ કરી અને મનગમતા શેપમાં કટ કરી લેવાનું। તો હું અહીંયા ઝીણા ઝીણા આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરું છું। આ રીતે કટ થઈ જાય ને પછી એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાના। ગોલ્ડન થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા બનીને તૈયાર થશે। અવાજ સાંભળતા તમને ખબર પડી જશે। મસાલો મિક્સ કરી મહિનાઓ સુધી સ્ટોર કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે।